નમસ્કાર. ટાટ એચએસની તૈયારીઓમાં આજે આપણે એક પ્રથમ ટોપિક શિક્ષણની ફિલોસોફીમાં કેળવણીના હેતુઓ વિશેની સમજ મેળવીએ. હેતુઓ શિક્ષણના ધ્રુવ તારકો છે. આ ધ્રુવ તારકો તરફ દ્રષ્ટિ રાખી શિક્ષણની નાવને મંજિલ સુધી પહોંચાડવા શિક્ષકો અને કેળવણીકારો પ્રયાસ કરે છે. કેળવણીના મુખ્ય 3 હેતુઓ છે: વ્યક્તિગત હેતુ, સામાજિક હેતુ અને વિશિષ્ટ હેતુ. આ ત્રણેયની આપણે વિગતવાર આજે સમજ મેળવીએ અને એના સિવાય જે કોઈ મહાનુભાવોએ કેળવણીની જે વ્યાખ્યા આપી છે એ પણ આજે આપણે સમજીશું. કેળવણીના હેતુઓ. હેતુઓ શિક્ષણના ધ્રુવ તારકો છે. આ ધ્રુવ તારકો તરફ દ્રષ્ટિ રાખી શિક્ષણની નાવને મંજિલ સુધી પહોંચાડવા શિક્ષકો અને કેળવણીકારો પ્રયાસો કરે છે. કેળવણીના મુખ્ય 3 હેતુઓ છે. પહેલો હેતુ છે વ્યક્તિગત હેતુ. કેળવણી દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ એટલે વ્યક્તિગત હેતુ. પ્રાચીન સાહિત્યમાં તેમજ એરિસ્ટોટલ જેવા ગ્રીક તત્વચિંતકના લખાણમાં કેળવણીના આ હેતુને મહત્વ આપવામાં આવ્યું હતું. વ્યક્તિગત હેતુની સમજ કે વ્યક્તિના વ્યક્તિત્વનો પ્રસન્ન અને નિર્બાધ સતત વિકાસ કરવો, વ્યક્તિને પૂર્ણતાની પ્રાપ્તિની સફરમાં સહાયક બનવું, બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓનું આવિષ્કરણ અને સંવર્ધન કરવું, બાળકનો શારીરિક, માનસિક, સાંવેગિક અને આધ્યાત્મિક વિકાસ કરવો, વ્યક્તિને પરિસ્થિતિ સાથે ઉત્તમ અનુકૂલન સાધનાર બનાવવી, વ્યક્તિમાં આત્મસાક્ષાત્કાર અને આત્મનિરૂપણની ભાવના કેળવવી, વ્યક્તિના સ્વને આધ્યાત્મિક રીતે વિકસાવી આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવવું, ઉત્તમ નાગરિકોનું ઘડતર કરવું, વ્યક્તિમાં આદર્શો, મૂલ્યો, નૈતિકતાનું સિંચન કરવું, વ્યક્તિની ઈચ્છાઓ અને વર્તનના વિકાસ માટેની તકો પૂરી પાડવી. બીજો હેતુ છે સામાજિક હેતુ. કેળવણીકારોને મતે વ્યક્તિ એ સમાજરૂપી પુષ્પની પાખંડી છે અને પુષ્પ પાખંડીથી જ શોભે છે. આથી વ્યક્તિ સમાજમાં જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે. તે સમાજની પ્રગતિમાં સહાયક થવું એ સામાજિક હેતુનો સૂર છે. સામાજિક હેતુઓ વિશે થોડી સમજ મેળવીએ તો કે વ્યક્તિનો સામાજિક વિકાસ કરવો. કેળવણી દ્વારા માત્ર વ્યક્તિત્વનો વિકાસ નહીં પરંતુ સામાજિક શ્રેય પણ થવું જોઈએ. વ્યક્તિના વ્યક્તિત્વનો એવો વિકાસ કે જે સમાજ કે રાજ્યના શ્રેય આગળ પોતાના શ્રેયને ગૌણ ગણે છે. કેળવણી દ્વારા વ્યક્તિને સામાજિક પ્રવૃત્તિમાં સફળતાપૂર્વક ભાગ લઈ શકે તે રીતે તૈયાર કરવી, વ્યક્તિનું સામાજિક અનુકૂલન સાધી સમાજને ઉપયોગી નાગરિક બનાવવો. એનો સામાજિક વિકાસ કરવાની વ્યક્તિની વાત કરવામાં આવી છે સામાજિક હેતુની અંદર. સામાજિક હેતુ વિશે બીજું વિસ્તૃતમાં સમજીએ તો વ્યક્તિમાં સામાજિક કાર્યદક્ષતાનો વિકાસ કરવો. દેશ જ ધર્મ, દેશ જ આત્મા, દેશ જ પરમાત્મા આવી વિચારસરણી જે છે ને એ વિચારસરણી નાગરિકોની અંદર આપણે ઉમેરવાની છે. વ્યક્તિ સંકીર્ણ, સ્વાર્થી, સંકુચિત હિતોનું સમાજના કલ્યાણ અર્થે બલિદાન આપે તે મુખ્ય હેતુ છે. જાતિ નહીં પરંતુ રાષ્ટ્ર અગ્રેસર છે એવી ભાવના કેળવવી. ત્રીજો હેતુ જોઈએ વિશિષ્ટ હેતુ. વ્યક્તિમાં જ્ઞાન ઉપાર્જન કરવું, વ્યક્તિનો વ્યવસાયિક વિકાસ કરવો, વ્યક્તિત્વનો સુસંવાદી વિકાસ કરવો, વ્યક્તિમાં સંસ્કૃતિનો વિકાસ કરવો, વ્યક્તિમાં નૈતિકતાનો વિકાસ કરવો. હવે 1991માં એક અહેવાલ રજૂ થયો હતો, ડેલોર્સ અહેવાલ. એના વિશે આપણે થોડી સમજૂતી મેળવીએ. ખૂબ જ અગત્યનો ટોપિક છે આ ડેલોર્સ અહેવાલ. ઘણી વખત પહેલા જે પરીક્ષાઓ લેવાઈ એમાં આ ડેલોર્સ અહેવાલને લગતા 1-2 પ્રશ્નો પણ પૂછાઈ ચૂક્યા છે. 1991માં યાદ રાખવું કે ડેલોર્સ અહેવાલ જે છે એ રજૂ થયો હતો. ઈસવીસન 1991 નવેમ્બર માસમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ 21મી સદીના શિક્ષણના ભાવિ અંગે ચિંતન કરવા આંતરરાષ્ટ્રીય આયોગ રચવાનું સૂચવ્યું હતું, જેમાં વિશ્વની જુદી જુદી સંસ્કૃતિઓ તથા જુદી જુદી વ્યવસાયિક પૃષ્ઠભૂમિવાળી 14 વ્યક્તિઓને આયોગના સભ્ય તરીકે કાર્ય કરવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું, જેના અધ્યક્ષ જેક્સ ડેલોર્સ હતા. હવે આ ડેલોર્સ અહેવાલના જે આધારસ્તંભો છે ને એના માટે ભારત તરફથી જે પ્રતિનિધિત્વ કરનાર કોણ હતા એ તમને આવડવું જોઈએ. આગળ આવશે જ, બરાબર, પરંતુ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભારત તરફથી કોણે પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારત તરફથી જે છે કરણસિંઘે પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ 21મી સદીના શિક્ષણ અંગેનો જે અહેવાલ તૈયાર થયો તે ડેલોર્સ અહેવાલ કેળવણીના ચતુર્સ્તંભો નામે ઓળખાયો, જેનું ભારતમાંથી ડોક્ટર કરણસિંહે પ્રતિનિધિત્વ કર્યું હતું. આ અહેવાલના 4 સ્તંભો જે છે એ જોઈએ આપણે. આધાર સ્તંભો 4 મુખ્ય કયા કયા છે એ જોઈએ. પહેલો સ્તંભ છે જાણવા માટેનું શિક્ષણ, લર્નિંગ ટુ નો. બીજું છે સર્જન માટેનું શિક્ષણ. ત્રીજું છે સહજીવન માટેનું શિક્ષણ અને ચોથું છે અસ્તિત્વ માટેનું શિક્ષણ. આ 4 આધાર સ્તંભો છે.
હવે જુદા જુદા મહાનુભાવોએ જે વ્યાખ્યા આપી છે કેળવણીની, એ કેળવણીની વ્યાખ્યા આજે આપણે જોઈએ. મહાત્મા ગાંધીએ શું વ્યાખ્યા આપી છે કેળવણીની? કે કેળવણી એટલે માણસમાંના મન, શરીર અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોને બહાર લાવીને સંસ્કારવા. સ્વામી વિવેકાનંદે વ્યાખ્યા આપી છે કે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કે કેળવણી. અરવિંદ ઘોષે વ્યાખ્યા આપી છે કેળવણી એ વ્યક્તિની શક્તિઓને સર્વાંગી રીતે ખીલવીને તે દ્વારા તેનું જીવન રાષ્ટ્ર અને માનવજાતના વિકાસમાં શ્રેષ્ઠ રીતે અર્પણ કરવા માટેની પ્રક્રિયા છે. ઉપનિષદમાં શું કીધું છે કેળવણી વિશે? સૂત્ર છે કે સા વિદ્યા યા વિમુક્તએ, જે મુક્તિ અપાવે તે વિદ્યા અને કેળવણી. બીજી અન્ય વ્યાખ્યાઓ પણ જોઈએ. એરિસ્ટોટલે જે વ્યાખ્યા આપી છે, સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું ઘડતર કરવું એટલે કે કેળવણી. રૂસોએ વ્યાખ્યા આપી છે કેળવણી એ બાળકની અંદરથી થતો વિકાસ છે, બહારથી લાદવામાં આવેલી બાબત નથી. ઋગ્વેદમાં શું કહેવામાં આવ્યું છે કે કેળવણી એવી પ્રક્રિયા છે જે વ્યક્તિને આત્મનિર્ભર અને નિસ્વાર્થ બનાવે છે. મને જો કેળવણીની વ્યાખ્યા ગમતી હોય તો આ વ્યાખ્યા મને બહુ જ ગમે, કે વ્યક્તિને આત્મનિર્ભર અને નિસ્વાર્થ બનાવે છે. એના સિવાય ફોબેલની જે વ્યાખ્યા છે એ પણ ખૂબ સરસ છે ખરેખર, કે બાળકની આંતરિક શક્તિઓ બહાર પ્રગટ થાય છે કેળવણી દ્વારા. શંકરાચાર્યએ શું કીધું છે કે કેળવણી એટલે કે અસત્યમાંથી નિવૃત્ત થવું.